નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. કસ્ટોડિયલ ડેથ માટે 9 પોલીસને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. કોરોના સમયગાળામાં મદુરાઈમાં દુકાન ખુલ્લી રાખવાના નજીવા કેસમાં પકડાયેલા પિતા પુત્રનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. મૃતકોના પરિવારને 1.40 કરોડનું વળતર ચૂકવવા માટે કોર્ટે આદેશ કર્યો છે. જજે 22 કેસ ગણાવી અને આખરી સજા આપી છે. તહેરાનના રહેણાંક વિસ્તારો પર હુમલામાં 13ના મોત નિપજ્યા છે. ઈરાને યુદ્ધ વિરામ પ્રસ્તાવ ફગાવ્યો છે અને 10 શરતો મૂકી છે. પરમાણુ અધિકાર, આર્થિક પ્રતિબંધો ઉઠાવવા, હોર્મુઝ પર ટોલ વસૂલવા, લેબનન, ગાઝામાં પણ હુમલા અટકાવી, મધ્ય પૂર્વમાં કાયમી ધોરણે શાંતિ માટે ઈરાને આ 10 શરતો મૂકી છે, જેને માંગ પણ કહી શકાય. હોસ્પિટલોમાં રેડિયોલોજીસ્ટની જગ્યાએ એઆઈનો ઉપયોગ કરાશે. અમેરિકાની સૌથી મોટી હોસ્પિટલના સીઈઓનું આ નિવેદન સામે આવ્યું છે. સોનામાં ભેળસેળ અને હોલમાર્કના ખોટા ઉપયોગને રોકવાનો ઉદ્દેશ્ય સોનાના દરેક ઘરેણાને યુનિક ઓળખ નંબર આપવા કેન્દ્ર સરકારે તૈયારી કરી છે. આ ઓળખ નંબર ફક્ત તે જ ઘરેણા માટે હશે અને ફરી અન્ય કોઈ ઘરેણા માટે તેનો ઉપયોગ નહીં કરી શકાય. દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક થઈ. કાર બેરિકેડ તોડી અંદર ઘૂસી ગઈ. કાર ચાલક સરબજીતની અટકાયત કરવામાં આવી છે. પૂછપરછ ચાલી રહી છે. સરબજીત સ્પીકર રૂમની બહાર બુકી મૂકી ફરાર થઈ ગયો હતો. બુકીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, પરંતુ આ એક મોટી ચૂક સુરક્ષામાં સામે આવી છે. તાંડોજામાં વેપારીને ચપ્પુ બતાવી લૂંટી લેનાર ત્રિપુટી અજમેરથી ઝડપાઈ છે. જીએસએફસી બ્રિજ પર ટેન્કર ચાલકે 3 વાહનોને ટક્કર મારી, જેમાં 2 લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે. કોન્સ્ટેબલ પંકજ રાઠોડની વચગાળાની જામીન અરજી રદ કરવામાં આવી છે. વડોદરાનો ચર્ચિત બાબુ શેખ કસ્ટોડિયલ ડેથ કેસ અને જેમાં જામીન રદ થયા છે. ગોરવા હત્યા કેસમાં આરોપી સોહેલ રાણાની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. પુત્રની નજર સામે પિતાની હત્યાના કેસમાં સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે જામીન નામંજૂર કરાયા છે. વડોદરાની દવા એજન્સીનું લાયસન્સ કાયમ માટે રદ કરી દેવામાં આવ્યું છે. બોગસ ડોક્ટરને દવા સપ્લાય કરનાર આ એજન્સી, જેનું લાયસન્સ હવે કાયમ માટે રદ કરાયું છે. નેશનલ ડેપ્થ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો વાગ્યો. 3 વર્ષમાં આવાસ યોજના પૂરી કરવાના વચનને 9 વર્ષ વીતી ગયા છે. સંજયનગર વાસીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ પહોંચી ગયા મોરચો લઈને અને ત્યાં હલ્લાબોલ કર્યો હતો. લાલબાગ બ્રિજ પાસે રહેતા પરપ્રાંતીય યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે. રાયપુર નર્મદા કેનાલ પાસે એસએમસીનો બાતમીદાર છે તેમ કહી રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જૂના પાદરા રોડ પર રોડ ક્રોસ કરતી વૃદ્ધાને રિક્ષાએ અડફેટે લેતા વૃદ્ધા રસ્તા પર ફંગોળાયા અને ઈજાગ્રસ્ત થયા. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ડોનાલ્ડ ટ્રમ્પે આપેલું અલ્ટિમેટમ હવે પૂર્ણ થયું. આજે તેની મુદ્દત પૂરી થશે, પરંતુ ઈરાન ઝૂકવા માટે તૈયાર નથી. ઈરાને કહ્યું, હોર્મુઝ પણ નહીં ખોલીએ અને યુદ્ધ વિરામ પણ નહીં થાય. 10 જેટલી શરતો પણ મૂકી છે. લોકઅપમાં પિતા પુત્રની હત્યાના ગુનામાં 9 પોલીસ કર્મચારીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. અરુણાચલની વાત કરીએ તો મુખ્યમંત્રી પર સંબંધીને કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ લાગ્યો છે. સીબીઆઈ આ મામલે તપાસ કરશે. 2 સપ્તાહમાં તપાસ શરૂ, 16 અઠવાડિયામાં તેનો રિપોર્ટ. એક્સાઇઝ પોલિસી કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી. સીબીઆઈ પાસે જવાબ માંગવામાં આવ્યો. કેજરીવાલ હાજર, જજને કેસથી અલગ થવા માટે કહ્યું. શેર માર્કેટમાં ટ્રેન્ડ પોઝિટિવ. 70% શેર્સ સુધર્યા. સેન્સેક્સ 74,000 ક્રોસ કર્યો. આજે અને કાલે ઉત્તર પશ્ચિમના 21 રાજ્યોમાં વરસાદ અને કરા પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધશે. 10 એપ્રિલ સુધી તેની અસર દેખાશે. ગુજરાતમાં આરટીઓમાં બોમ્બની ધમકી મળી. ઈમેલમાં લખ્યું કે તમિલનાડુ સીએમના પૌત્રના દાંત ગરમ પકડથી ખેંચીશું અને જીભને સ્ટેપલર મારી દઈશું. આ પ્રકારનો ઈમેલ મળી આવ્યો હતો. ઓર્ડર ઓફ 9 એન્જલ્સના નામે મળસ્કે ઈમેલ મોકલાયો. જેડી ગેસ ભરેલા 13 બોમ્બ ફૂટશે તેવી ધમકી આપી હતી. અને જેને લઈને સુરક્ષા એજન્સી દોડતી થઈ હતી. પોલીસ વિભાગ દોડતું થયું હતું. જો કે કંઈ જ મળી નથી આવ્યું. ભાજપમાં ટિકિટનો પેચ જોવા મળી રહ્યો છે. શહેરમાં મળનારી સંકલન બેઠક રદ કરવામાં આવી. ધારાસભ્યો અને હોદ્દેદારોને ગાંધીનગર બોલાવાયા છે. 76 બેઠકો માટે 1434 દાવેદારો આવતા નમો પર મંથન કરવા બેઠક મળવાની હતી, પરંતુ બેઠક રદ કરી હવે ગાંધીનગરમાં આ મુદ્દે ચર્ચા થશે. સંજયનગરના લાભાર્થીઓ 9 વર્ષ થઈ ગયા તેમ છતાંય હજુ એ મકાનની રાહ જોઈ રહ્યા છે. રેસકોર્સ સહિત 125 સ્થળ પર પનીર ચીઝનું ચેકિંગ કરવામાં આવ્યું. એનાલોગનો ઉલ્લેખ ન કરનાર 7 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે વડોદરા શહેરના વાતાવરણમાં પણ પલટો આવશે. શહેરમાં 30 કિલોમીટરના પવન ફૂંકાશે. જિલ્લામાં વરસાદની પણ આગાહી છે. રેલવે સ્ટેશનની બુલેટ ટ્રેન સ્ટેશન સુધી સફાઈ કરવામાં આવી છે. આ સફાઈ ઝુંબેશમાં મ્યુનિસિપલ કમિશનર પોતે જોડાયા હતા. એસએસજીમાં રક્ત વિતરણમાં વધારો થયો છે. છેલ્લા 1 વર્ષમાં 27,445 યુનિટ રક્ત દર્દીઓને આપવામાં આવ્યું. મેનકા ગુરુસ્વામી દેશના પ્રથમ એલજીબીટીક્યુ સંસદ સભ્ય બન્યા. વરિષ્ઠ વકીલ ટ્રાન્સજેન્ડર્સનો અવાજ ઉઠાવ્યો.
તૃણમૂલની ટિકિટ પર બંગાળમાં બિનહરીફ ચૂંટાયા. પૂર્વ સીએમ અજીત જોગીના પુત્રને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 2003માં એનસીપી નેતાની હત્યાના કેસમાં આ સજા સંભાળવામાં આવી. કેનેડામાં હિન્દુ મંદિરોની બહાર ખાલિસ્તાનીઓએ ઉગ્ર દેખાવો કર્યા. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુસીસી એક રાષ્ટ્ર એક ચૂંટણી એ ભાજપના અધૂરા એજન્ડા છે અને આ અધૂરા એજન્ડા પર ચર્ચાઓ ચાલી રહી છે. હકારાત્મક ચર્ચાઓ આ મુદ્દાઓ પર ચાલી રહી છે. ભાજપ સરકાર દેશને ભવિષ્ય માટે તૈયાર કરી રહી છે. સુપ્રીમનો બંગાળ સરકાર પર પ્રહાર. માલદામાં જજ પરના હુમલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. રાજ્યના સરકારી તંત્રમાં રાજકારણની ભેળસેળ થઈ ગઈ છે. બંગાળ પોલીસ પર ભરોસો કરી શકાય તેમ નથી, તેથી એનઆઈએ આ મામલે તપાસ કરે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. ચંદીગઢની શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તપાસમાં કંઈ શંકાસ્પદ નથી મળી. હોર્મુઝ બાદ વધુ એક દરિયાઈ માર્ગ પનામા નહેર પર વિવાદ શરૂ થઈ ગયો છે. કોલ્ડ સ્ટોરેજ માટે જરૂરી એમોનિયા ગેસના ભાવમાં બમણો વધારો થઈ ગયો છે. યુદ્ધના કારણે દુબઈમાં પર્યટન પર સંકટ આવ્યું છે. કમાણીમાં 80% સુધીનો ઘટાડો નોંધાયો. ગ્લોબલ એક્સપોઝર. પારોલ યુનિવર્સિટીના 34 દેશોની 102 યુનિવર્સિટી સાથે એમઓયુ. વિદ્યાર્થીઓ માટે 30 સેમેસ્ટર એક્સચેન્જ અને 23 સમર સ્કૂલ પ્રોગ્રામ. દિલ્હી યુનિવર્સિટીની 2 કોલેજોને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. હાઈવે પર રખડતા ઢોરનો મુદ્દો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસે આ મામલે જવાબ માંગ્યો છે, કારણ કે હાઈવે પર રખડતા ઢોરના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. અનેક રાજ્યો 10% કાઉસેસ ઉઘરાવે છે, પરંતુ આ અંગે નક્કર કામગીરી નથી કરાઈ તેવી સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે. વડોદરાના અરુષ લાંજીવારે સ્વિમિંગમાં નવો નેશનલ રેકોર્ડ સર્જ્યો છે. પાણીમાં વિજયનો નાદ રેલાયો. ભરૂચ સબ જેલમાં જડતી સ્ક્વોડે સપાટો બોલાવ્યો અને બાથરૂમની બારી પરથી 4 મોબાઈલ સુધી કાઢ્યા છે. હવે આ 4 મોબાઈલ મળી આવ્યા છે, એટલે બેરેક સુધી આ મોબાઈલ ફોન કઈ રીતે પહોંચ્યા તેને લઈને હવે તપાસ ચાલી રહી છે. બોગસ ડોક્ટરોને દવાનું વેચાણ કરતા દવા વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને હથિયારબંધી. ચૂંટણી આયોગના નીતિ નિયમો અનુસાર આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. વડોદરામાં ખાદ્ય સુરક્ષા અભિયાન, જેમાં પાલિકા દ્વારા 58,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. વેજલપુરમાં નાની કાછિયાવાડના રહીશો પાયાની સુવિધાઓથી વંચિત છે. વોટ માંગવા આવવું નહીં, આ મેસેજ હાલ ચૂંટણી જ્યારે માથા પર છે ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ન્યુયોર્કમાં ઈસ્ટરની ભવ્ય પરેડ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. પાકિસ્તાનમાં ભારે વરસાદથી 45ના મોત નિપજ્યા છે. 105 ઘાયલ થયા છે. ટ્રમ્પની ધમકી બાદ ક્રૂડનો ભાવ $110 પાર થઈ ગયો છે, જે ચિંતાનો વિષય છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હટાવવાની માંગ ઉગ્ર બની રહી છે. અપશબ્દનો પ્રયોગ કરતા પોતાના દેશમાં જ ટ્રમ્પ વિવાદમાં આવ્યા છે. વિપક્ષ 25મા સંશોધન હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. દબાણમાં સમજૂતી નહીં. પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવી દીધો છે. આધાર કાર્ડ બતાવીને હવે સિલિન્ડરની ખરીદી થઈ શકશે. એડ્રેસ પ્રૂફ વગર 5 કિલોનો ગેસ સિલિન્ડર મળશે. વિદ્યાર્થીઓ અને પ્રવાસી મજૂરોને જેનાથી રાહત થશે. એલપીજી સંકટ મુદ્દે કેન્દ્ર સરકારે માહિતી આપી. ડ્રાય આઉટની કોઈ ફરિયાદ નહીં. 18 કરોડ ઘરોમાં સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા છે. દેશમાં દૈનિક 50 લાખ સિલિન્ડરની ડિલિવરી થઈ રહી છે. ઇઝરાયલનો તહેરાનમાં 3 એરપોર્ટ પર હુમલો. ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ફિલ્ડ સાઉથ પાર્સ પર ફરી એક વખત અટેક કરવામાં આવ્યો. અમને યુદ્ધ વિરામ સ્વીકાર્ય નથી. ખાતરી જોઈએ છે કે અમારા પર ફરીથી હુમલો નહીં કરાય. ઈરાની રાજદ્વારીનું આ કહેવું છે. ભૂલકાઓની આંગણવાડીના આંગણે દારૂડિયાઓનો જમાડો. લાખોના ખર્ચે ઊભા કરાયેલા કન્ટેનર ખાલીખમ. શિક્ષણ કાર્યને બદલે દારૂની મહેફિલના પુરાવા અહીંથી મળી આવ્યા છે. જીએસએફસી બ્રિજ પર મોડી સાંજે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. છાણીનો ટ્રાફિક જામ. અકસ્માતમાં 2ના મોત નિપજ્યા. યાકુતપુરા મિનારા મસ્જિદ પાસે ઝઘડાની અદાવતમાં બિચ્છુ ગેંગના સાગરીત સહિતની ટોળકીના 2 ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો છે. તાંદલજાની લૂંટના આરોપીઓ પાસે પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. આર્થિક સંકળામણનો ભોગ બનેલા પતિ પત્ની વચ્ચેનો ઝઘડો અભિયમમાં પહોંચ્યો. ઘરકંકાસમાં વિખેરાતા પરિવારને અભિયમની ટીમે ઉગારી લીધું. શહેરમાં બેસન, હળદર પાવડર અને પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ જણાતા કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું. રેલવે સ્ટેશનથી શાસ્ત્રી બ્રિજ સુધી સફાઈ કરવામાં આવી. દબાણો દૂર કરવામાં આવ્યા અને રસ્તાને ખુલ્લો કરાયો છે. યુદ્ધની અસર હવે ભક્તિ પર પડી. અગરબત્તીના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. કાચા માલની આયાત પર બ્રેક લાગી છે અને પેકેજિંગના ભાવમાં વધારો થયો છે. નાગરવાડા પાસે પાલિકાની શાળા તોડવાની કામગીરીમાં ધૂળનું સામ્રાજ્ય ચારે તરફ છે.
પાલિકામાં કરોડોના સિક્યુરિટી કૌભાંડમાં મ્યુનિસિપલ કમિશનર અને અન્ય એજન્સીઓને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. વીએમસી દ્વારા રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. લારી ગલ્લા, ટેબલ અને કાઉન્ટરો દૂર કરી 2 ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો. વડોદરામાં હાલ વન ડે વન રોડ અભિયાન ચાલી રહ્યું છે અને તે અંતર્ગત અલગ અલગ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની ચૂંટણીમાં 12.8 લાખ મતદારો 76 ઉમેદવારોને જીતાડશે. શહેરમાં જે મતદારો છે તેના વિશે વાત કરીએ તો આંકડો સામે આવ્યો છે. જિલ્લા કોંગ્રેસના 7 આગેવાને પંજાને બાય બાય કહી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. પ્રતાપનગર એકતાનગર લાઇન પર મોરિયા સ્ટેશનને અપગ્રેડ કરવાનું શરૂ થયું છે. મોરિયા સ્ટેશન પર વધુ એક લૂપ લાઇનનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. ડીઝલ, ઇલેક્ટ્રિક, પેલેટ ભઠ્ઠી, લાકડા તથા કોલસા અને પીએનજીનો ઉપયોગ વધ્યો છે. ઇંધણની ઉપાધિ, ફરસાણ અને મીઠાઈ નાસ્તાના ભાવ હવે વધશે. વેપારમાં ડાયમંડ જેવી ચોકસાઈ, સંબંધોમાં ઘારી જેવું ગળપણ. સુરતનું જમણ હવે ગ્લોબલ બ્રાન્ડ બની રહ્યું છે. સ્વાદનો સ્ટાર્ટઅપ, લાગણીઓનો લાર્જ સ્કેલ બિઝનેસ. સુરતની ઉજવણીમાં હંમેશા હાઉસફુલનું બોર્ડ જોવા મળતું હોય છે. જેતલપુરમાં કાર વોશિંગ સેન્ટરમાં દારૂની મહેફિલ માણતા 5 ઝડપાયા. રવિવારે બપોરે અકોટા પોલીસે દરોડો પાડ્યો હતો. નંદેસરીથી ઝડપાયેલા બુટલેગર મનોજ સહિતના 5ને જેલ ભેગા કરાયા છે. બુટલેગર લાલુ સિંધી અને સુનિલ અદાને પકડવામાં એસએમસી નિષ્ફળ રહી. ઇટોલા અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું. મૃત્યુ આંક 2 પર પહોંચ્યો છે. પૂર દર્શન કરીને પરત આવતા અકસ્માત નડ્યો હતો. દંપતી વચ્ચે લાંબા સમયથી ચાલતા ઝઘડાને કારણે પતિએ આપઘાત કરી લીધો. પેટ્રોલ પંપના માલિકે કરેલા હુમલામાં 2ની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ હવે યુસીસી એક દેશ એક ચૂંટણી પર ફોકસ કરશે. આ મુદ્દાઓ પર હકારાત્મક ચર્ચા ચાલી રહી છે. ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે 10 એપ્રિલથી ટોલ પર રોકડ રકમ બંધ થઈ જશે. તમે રોકડ આપી અને કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં કરી શકો. ટોલ ટેક્સ પસાર કરવો હોય તો તમારે ફાસ્ટેગમાં રિચાર્જ રાખવું પડશે અથવા તો યુપીઆઈના માધ્યમથી જ તમે પેમેન્ટ કરી શકશો. નાસાનું યાન ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં માનવ દ્વારા અંતરિક્ષમાં સૌથી લાંબુ અંતર કાપવાનો આ નવો રેકોર્ડ સર્જાયો. બંગાળના મુખ્ય સચિવને માફી માંગવા આદેશ કરવામાં આવ્યો અને તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. માલદા ઘટના મામલે સુપ્રીમ કોર્ટ બંગાળથી ખફા છે. ઈરાનના વિદેશ મંત્રાલયની સ્પષ્ટ વાત. જો હુમલા ચાલુ રહેશે ત્યાં સુધી સીધી વાતચીત નહીં થાય. અમેરિકાનો 15 મુદ્દાનો પ્રસ્તાવ વધારે પડતી માંગો ધરાવે છે, જે બિલકુલ અયોગ્ય છે. ગુજરાતીઓ અભણ અને મૂર્ખ હોત તો ગુજરાતનો આટલો વિકાસ થયો હોત ખરો. ખડગેએ જે નિવેદન આપ્યું છે તેને લઈને આકરી પ્રતિક્રિયા ગુજરાત તરફથી મળી રહી છે. સ્કૂટરમાં 1 કિલોમીટરના 3, કારમાં 6 આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સના 30 રૂપિયાનો ભાવ. સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ ઘટેલા મથાળેથી 1378 આંક અને નિફ્ટી 426 આંક વધીને બંધ થયું.